લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના ભાલોદરાના આધેડને મગરનો શિકાર થયો હતો. ઓરસંગ નદીના પટમાં પશુ ચરવા ગયેલ આધેડને મગર ખેંચી ગયો. આધેડનું મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા ધોરણ મુજબ મૃતક આધેડના પરિજનોને ₹5 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના ભાલોદર ગામે તારીખ 10મી જુલાઈના રોજ ઓરસંગ નદીમાં પશુ ચરાવવા ગયેલ પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો. સમગ્ર ઘટનામાં આધેડ પ્રવીણભાઈનું મોત નીપજ્યું હોય ત્યારે સરકારના ધારાધોરણ મુજબ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય 5 લાખ આપવાના હોય છે. ડભોઈ વન વિભાગ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મૃતક પ્રવીણભાઈ તડવીના પરિજનોને ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે વન વિભાગ આરએફઓ કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે જતા મગરમચ્છનો શિકાર બન્યા, એમનું મરણ થયું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને 5 લાખની સહાય આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 5 લાખની સહાય આપવામાં આવી છે. એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક આજે મારા હસ્તે આ પરિવારને આપવામાં આવ્યો છું. આ પરિવારના મોભીને જે ગુમાવ્યો છે એનું દુઃખ બધાને છે. પ્રભુ એમને એ સહન કરવાની શક્તિ આપે અને આ 5 લાખની એક ટોકન મદદ છે. સરકાર તરફથી મદદનો સદુપયોગ એમના પરિવાર માટે થાય એવી અપેક્ષા રાખું.